ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ જો ખાવું હોય તો અહીંયા મળશે. લિમિટેડ મેનુ છે, પણ બધી વસ્તુઓ ખરેખર અમૂલમાં અથવા અમૂલ ઘીમાં અને અમૂલ ચીઝમાં જ બનાવવામાં આવે છે. સાદો ઢોસો, મૈસૂર મસાલા ઢોસો, આવું જે રાજકોટવાસીઓને જે પ્રિય છે ને એ બધી વસ્તુઓ અહીંયા મળે છે. અહીંયા આપણે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન છે બધું. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનમાં તમને મોર્નિંગમાં પણ છે અને ઇવનિંગમાં પણ છે. કોઈને કદાચ રાજકોટિયન છે એટલે બધાને લગભગ ઓલી ફ્રાય ખાવી હોય તો એ પણ મળી જશે. ફ્રાય ઢોસા તો મળે જ ને બાપુ. પછી આપણે જે ઘી રોસ્ટ છે, ઘી પોડી મસાલા ઢોસા. ઓકે. ઉત્તપમ જોતા ઉત્તપમ છે, રવાના ઢોસાઈ છે, અને ખાસ કરીને શ્રાવણ માસ છે તો ફરાળી ઢોસાના એવા ઓપ્શન છે. તમે સાંજના 8-8:30 પછી આવો એટલે અહીંયા ધીરે ધીરે રસ જામવા માંડે છે. બેસ્ટ લોકેશન છે, અને ખાસ કરીને પાછું છે ને આ રોડ ઉપર આટલી સારી પ્રિમાઇસીસમાં ટૂંકમાં આટલું સારું ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનનું એકય તમને જગ્યા જોવા નહીં મળે. ઓહો. જો આ મસાલા ઢોસો બને છે અને હું છું અત્યારે રાજકોટમાં તિરુપતિ મદ્રાસ કેફેમાં આવ્યો છું, જે હજી થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં શરૂ થયું છે. એક્ઝેક્ટ એડ્રેસ કહું ને તો પાછળ છે રયા સર્કલ, રયા ચોકડી. આ રયા ચોકડીથી આપણે બાપા સીતારામ ચોક તરફ જઈએ એટલે પહેલો જ ચોક છે કે બાજુમાં ગંગોત્રી ડેરીની એક્ઝેક્ટ બાજુમાં આ શરૂ થયું છે. સામે પ્રમુખ હાર્ડવેર છે, બહુ ફેમસ, ઘણા લોકોને એની ખ્યાલ હશે. એની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ જો ખાવું હોય તો અહીંયા મળશે. લિમિટેડ મેનુ છે, પણ બધી વસ્તુઓ ખરેખર અમૂલમાં અથવા અમૂલ ઘીમાં અને અમૂલ ચીઝમાં જ બનાવવામાં આવે છે. સાદો ઢોસો, મૈસૂર મસાલા ઢોસો, આવું જે રાજકોટવાસીઓને જે પ્રિય છે ને એ બધી વસ્તુઓ અહીંયા મળે છે. અત્યારે આપણી સાથે અહીંના ઓનર જોડાણા છે, અને રાજકોટમાં રહેતા હશે ને મેજોરિટી લોકોને ખ્યાલ જ હશે આમના વિશે, કેમ કે રાજકોટના કાલા રોડ ઉપર જલારામ ફૂડ કોર્ટ આવેલું છે. એની અંદર કપિલ્સ કિચનના ઓનર છે ભાઈ પોતે કપિલભાઈ, અને સાથે ભૌમિકભાઈ. સાહેબ, આપણે ત્યાં શું રાખો છો? પંજાબી, ચાઇનીઝ ને એ બધું? ત્યાં આપણે બધું મલ્ટી ક્વિઝિન છે. પંજાબી છે, ચાઇનીઝ છે, પિઝા છે અને ફાસ્ટ ફૂડ છે બધું. તો હવે સાઉથ ઇન્ડિયનમાં પગ જમાવા આવી ગયા છો એમ ને? હા. અને અહીંયા શું મળશે લોકોને? અહીંયા આપણે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન છે બધું. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનમાં તમને મોર્નિંગમાં પણ છે અને ઇવનિંગમાં પણ છે. સવારનો શું ટાઈમ રહેશે? સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 થી 12:30 વાગ્યા સુધી આપણે ચાલુ રાખીએ છીએ. હા. અને સાંજના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી. ઓકે. કોઈને કદાચ રાજકોટિયન છે એટલે બધાને લગભગ ઓલી ફ્રાય ખાવી હોય તો એ પણ મળી જશે. ફ્રાય ઢોસા તો મળે જ ને બાપુ. ફ્રાય ઢોસા, મૈસૂર ઢોસા, મૈસૂર ઢોસા, પછી આપણે જે ઘી રોસ્ટ છે, ઘી પોડી મસાલા ઢોસા. ઓકે. બરાબર. રવા મસાલા, રવાની આઈટમ છે. રવાની આઈટમ પણ છે. ઇન શોર્ટ છે ને મેનુ એકદમ શોર્ટ છે, પણ જે રાજકોટવાસીઓને પસંદ છે ને એવી જ બધી વસ્તુ અહીંયા રાખે છે. અને ખાસ એક વસ્તુ આ લોકોની મને ગમી, ઓઇલમાં જે ખાતા હોય એના માટે ઓપ્શન ઓઇલનો તો છે જ, પણ મેઇન ખાસ અમૂલ બટર, અમૂલ ચીઝ અને અમૂલ ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો હવે અમે શું આજે ટ્રાય કરીએ અહીંયા? તમે આપણો ઘી રોસ્ટ મસાલા આપણે ટ્રાય કરો. આપણો મસાલા ફ્રાય ઢોસા છે એ તમે ટ્રાય કરો. ઓકે. પછી રેગ્યુલર મસાલા ટ્રાય કરો આપણો. ઓકે. 2-4 વસ્તુ નવી કંઈક ટ્રાય ઘી પોડી ઇડલી ટ્રાય કરો આપણી. વાહ વાહ. કરીએ ચાલુ. આ કયો ઢોસો બને છે? આ ઘી રોસ્ટ ઢોસો છે. ઓકે. અમૂલનું જ ઘી નાખવાનું? અમૂલનું જ ઘી નાખવાનું. અને આ અમૂલ બટરમાં? અમૂલ બટરમાં. ભાઈ ઓહ. આ શું બને ડુંગળી વાળું? આ જે ફ્રાય ઢોસો, મસાલા ફ્રાય. મસાલા ફ્રાય ઢોસો. જો આ રાજકોટની ફેમસ ડીશ કહેવાય, જેમાં મસાલો આવ્યો, 2 પ્રકારના મસાલા છે, ડુંગળી છે, ચટણી. ક્રિસ્પી કરજો ફૂલ. હવે આવી ગયા ટમેટા, આવી ગયું બટર. જો જેને મસાલા ફ્રાય નહીં ખાધી હોય ને એને જોયા પહેલાં એમ થતું હોય છે કે આ શું બનાવે છે, પણ આ બની જાય એની પછી મજા છે. જુઓ તમે, હવે કોઈ એમ ન કહે કે આ ઢોસામાંથી તૈયાર થઈ જાય વાનગી. આ ફ્રાય આપણી તૈયાર. અત્યારે 4 વસ્તુ આપણે ડીશ અત્યારે અહીંયા ટેબલ ઉપર સર્વ કરવામાં આવી છે. મસાલા ઢોસો છે, ઘી પોડી ઢોસો છે, ઘી પોડી ઇડલી છે, અને આ છેલ્લે લાસ્ટમાં મસાલા ફ્રાય તૈયાર થઈ. ઉત્તપમ જોતા ઉત્તપમ છે, રવાના ઢોસાઈ છે, અને ખાસ કરીને શ્રાવણ માસ છે તો ફરાળી ઢોસાના એવા ઓપ્શન છે.
એક્ઝેક્ટ પાછળના ટેબલ ઉપર ફરાળી ઢોસો ખવાય છે અત્યારે. અને આ એરિયા પ્રમાણે તમે સાંજના 8-8:30 પછી આવો એટલે અહીંયા ધીરે ધીરે રસ જામવા માંડે છે. બેસ્ટ લોકેશન છે અને ખાસ કરીને પાછું છે ને આ રોડ ઉપર આટલી સારી પ્રિમાઇસીસમાં ટૂંકમાં આટલું સારું ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનનું એકેય તમને જગ્યા જોવા નહીં મળે. સાંભારનો ટેસ્ટ ટુ ગુડ છે. રીલ માટે આપણે ટેસ્ટિંગ કરી લીધું હતું, છતાંય હવે તમને મસાલા ફ્રાયથી પહેલાં શરૂઆત કરું. જે લોકો રાજકોટમાં રહેતા હોય ને એને તો મસાલા ફ્રાય વિશે ખબર જ હોય, પણ જે બહારથી જોતા હોય એને કહું, આ સાંભારમાં આપણે આવી રીતના ડીપ કરી ડુંગળી, ટમેટા, બધી વસ્તુઓ ખરેખર આમાં પ્રોપર ટેસ્ટ આવે છે. થોડોક ચટાકો લાગે, ચટાકો. સ્પાઇસી ખાવું હોય ને તો બી આમાં તમને ઓપ્શન મળી રહે, થોડુંક તીખી તમે કરાવી શકો. બાકી આની એક મજા એ છે કે રાજકોટમાં રહેતા હોય ને ઘણા શું છે કે આમાં આવી રીતના ચટણી સાંભાર ડીપ કરીને આ રીતના બી ખાતા હોય. જેમ ક્રિસ્પી ખાવું ને એમ મોજો જ આવે. આ જે એમનો ઘી પૂરી રોસ્ટ ઘીમાં બનાવેલો છે. ઓહો, જેને ઘીમાં ઢોસા ભાવતા હોય ને એના માટે હું એમ કહીશ બેસ્ટ જગ્યા છે. ઓથેન્ટિક ઢોસા ખાવા જાય ને ત્યાં સૌથી પહેલાં એમ કહીને 50% જેનો ટેસ્ટ હોય ને એ છે સાંભાર. ખટાશ ઉપર છે સ્લાઇડ, બહુ ઓવર નહીં, મીઠોય નથી. નકર ઘણી જગ્યાએ એકદમ ખાટો મીઠો હોય, બહુ એવું નથી. ઓથેન્ટિક ટેસ્ટ છે. અને આ ઘી પોળી ઇડલી એમની હજી જો ઘી આવી રીતના ટીપા પડે છે આમ જો. વાહ વાહ, મારું કામ તો સમજી લ્યો બધું બતાવવાનું છે, પણ જે લોકોને ઘીમાં અમૂલમાં આવું ખાવું હોય એ આવી જગ્યાઓ સ્પેશિયલ શોધતા હોય એના માટે બેસ્ટ લોકેશન છે. વચ્ચેથી મસાલો આવે ને એવી રીતના જ આપણે તોડ્યો છે અને આપણે એમની આ ગ્રીન ચટણી સાથે ટ્રાય કરીએ. આ ઢોસો છે ને લગભગ 20 મિનિટથી બની ગયો છે, પણ એક ટકવાય છે ને ક્યાંયથી ચવણ નથી થયો. એ નહીં, સેમ ફ્લેવર છે. અમે બધી વારા ડીશની પ્રેઝન્ટેશન કરાવી, રીલ ફોટો શૂટ કરી, એમાં 20-25 મિનિટ વહી ગઈ હોય તોય હજી જો સૌથી પહેલો ઢોસો બન્યો છે આટલો જ વ્યવસ્થિત દેખાય છે અને ટેસ્ટમાં એટલો સરસ લાગે છે એટલે તમે સમજો જગ્યા ખરેખર બેસ્ટ છે. હવે હું જમવાની મજા લઉં છું. બે ઝીઝક જો તમે લોકો સાઉથ ઇન્ડિયન ફૂડના પ્રેમી હોય તો આ જગ્યાએ પહોંચી જાજો. પરફેક્ટ એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.